ચલો આને સમજીએ. આજે આપણી પાસે કેટલાક ખૂબ ઊંડા ધર્મશાસ્ત્રીય ગ્રંથો છે અને તે બધા એક મોટા પ્રશ્ન પર કેન્દ્રિત છે. ઈશ્વરનો મહિમા ખરેખર શું છે? બરાબર. આપણે સામાન્ય રીતે મહિમાને શક્તિ, સત્તા, ભવ્યતા સાથે જોડીએ છીએ, પણ આ ગ્રંથો ખબર છે એ એક તદ્દન અલગ જ ચિત્ર રજૂ કરે છે. અને તે એક એવો સંબંધ છે જે સાચું કહું તો શરૂઆતમાં થોડો વિરોધાભાસી લાગે છે. હા, તો આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે આ લખાણો મુજબ ઈશ્વરના મહિમા, તેમના પ્રેમ, ક્રોસ પરના બલિદાન અને આ સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વ વચ્ચે શું સંબંધ છે. આ ગ્રંથોની મુખ્ય દલીલ જ એ છે કે ઈશ્વરનો સૌથી મોટો મહિમા તેમની સર્વશક્તિમાનતામાં નથી, પણ એમના આત્મબલિદાનમાં છે. અને આ વિચાર જ આખી વાતને આમ ઊંધી કરી નાખે છે. બિલકુલ. સારું, આપણે શરૂ કરીએ એ પહેલા ચાલો કેટલાક શબ્દો સ્પષ્ટ કરી લઈએ. આ ગ્રંથોમાં પ્રથમ પુરુષ ઈશ્વર અને દ્વિતીય પુરુષ ઈશ્વર જેવા શબ્દો વારંવાર આવે છે. હા. આનો સરળ અર્થ શું છે? પ્રિય રીત છે. પ્રથમ પુરુષ એટલે પિતા અને દ્વિતીય પુરુષ એટલે પુત્ર. અને પવિત્ર આત્મા? એ ત્રીજું સ્વરૂપ છે. આ તેમને અલગ પાડવાની એક પદ્ધતિ છે, જેથી તેમની વચ્ચેનો જે સંબંધ છે એને વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય. સરસ. આ સ્પષ્ટતા મદદરૂપ થશે. તો આ ગ્રંથોની શરૂઆત થાય છે મુક્તિના માર્ગથી. એ કહે છે કે જેઓ દ્વિતીય પુરુષ ઈશ્વરમાં મતલબ કે પુત્રમાં વિશ્વાસ કરે છે તેમના પાપો માફ થાય છે અને પછી તેમના પર પવિત્ર આત્મા આવે છે. આ તો એકદમ સીધી વાત લાગે છે. હા, પણ અહીં જ પહેલો વળાંક આવે છે. આ લખાણોમાં એક મુખ્ય દલીલ એ છે કે મનુષ્ય પોતાની શક્તિથી ઈશ્વરની પ્રેમની આજ્ઞાઓનું પાલન કરી જ નથી શકતો. ઓકે. એટલે આજ્ઞા પોતે જ આપણા માટે મૃત્યુનો નિયમ બની જાય છે, કારણ કે આપણે એને તોડવા માટે જાણે કે બનેલા છીએ અને પરિણામે ન્યાયનો સામનો કરવો પડે છે. એટલે કે નિયમ આપણને બચાવવાને બદલે આપણી નિષ્ફળતા સાબિત કરે છે. બરાબર. પણ જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે તે એ જ આજ્ઞાઓને આપણા હૃદય પર અંદરથી અંકિત કરે છે. અચ્છા. તે તેને બહારના નિયમમાંથી એક આંતરિક સ્વભાવમાં ફેરવી નાખે છે. અને આ રીતે જે મૃત્યુનો નિયમ હતો એ હવે જીવનનો નિયમ બની જાય છે. રસપ્રદ. અને આ આંતરિક શક્તિથી જ વિશ્વાસીઓ પોતાની શારીરિક ઈચ્છાઓ પર વિજય મેળવી શકે છે. બરાબર. એ જ રીતે જેમ ઈશ્વરના વચને એટલે કે ઈસુએ પવિત્ર આત્માની શક્તિ દ્વારા કર્યું હતું. ઠીક છે, આ સમજાયું. પણ આ બધું આપણને પાછું મહિમાના મુખ્ય પ્રશ્ન તરફ લાવે છે. હા. આ ગ્રંથોમાં એક ખૂબ જ આમ આશ્ચર્યજનક દાવો છે કે દ્વિતીય પુરુષ ઈશ્વરનું ક્રોસ ઊંચકવું એ મહિમા પ્રાપ્ત કરવા બરાબર છે. પણ આ કેવી રીતે શક્ય છે? ક્રોસ તો અપમાન, પીડા, હારનું પ્રતીક છે. એને મહિમા કેવી રીતે કહી શકાય? અને આ જ આખી ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. ચલો એક ઉદાહરણ લઈએ. હા, કહું. એક સૈનિક યુદ્ધમાં પોતાના સાથીઓને બચાવવા માટે પોતાનો જીવ આપી દે. બરાબર. એક ક્ષણે શારીરિક રીતે તે હારી જાય છે, તે મૃત્યુ પામે છે. પણ શું આપણે તેને હાર કહીશું? ના, બિલકુલ નહીં. આપણે એને સર્વોચ્ચ બલિદાન કહીશું. એક ગૌરવશાળી કાર્ય. બસ એ જ. આ ગ્રંથો ક્રોસને એ જ દૃષ્ટિકોણથી જુએ છે. તે શારીરિક હાર જેવું દેખાય છે, પણ વાસ્તવમાં તે પ્રેમનો અંતિમ વિજય છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે આખું પરિપ્રેક્ષ્ય બદલવાની જરૂર છે? બિલકુલ. આ વિચારધારા મુજબ ક્રોસ ઈશ્વરના પ્રેમને એવી રીતે પ્રગટ કરે છે જે અન્ય કોઈ રીતે શક્ય જ નહોતું. કેવી રીતે? જ્યારે સૃષ્ટિના જીવો આ બલિદાનની ઊંડાઈને સમજે છે ત્યારે તેમના હૃદયમાં ઈશ્વર માટે પ્રેમ જાગે છે. અને આ પ્રેમ જ તેમને પાપ કરતા રોકે છે. અને એનાથી તેઓ ન્યાયમાંથી બચી જાય છે. હા, અને અનંત જીવન મેળવે છે. તેથી ક્રોસ એ હાર નથી, પણ જીવોને જીવન આપવા માટે પ્રેમની શક્તિનું સૌથી મોટું પ્રદર્શન છે. આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. પણ એનાથી એક બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો? ગ્રંથો કહે છે કે પિતા અને પુત્ર મતલબ કે પ્રથમ અને દ્વિતીય પુરુષ એકબીજા માટે સર્વસ્વ છે. તેમનો પ્રેમ સંપૂર્ણ અને આત્મનિર્ભર છે. જો એમ હોય તો પછી સમય, અવકાશ અને આપણા જેવા જીવોનું સર્જન કરવાની જરૂર જ કેમ પડી? જો તેઓ એકબીજામાં સંપૂર્ણ હતા તો પછી આ સમગ્ર બ્રહ્માંડનો ખેલ શા માટે? અને આ જે રહસ્ય છે જેને આ ગ્રંથો ઉકેલવાનો પ્રયાસ કરે છે. અહીં સૃષ્ટિનો હેતુ સ્પષ્ટ થાય છે. શું હેતુ છે?
આ લખાણો અનુસાર પ્રથમ પુરુષ ઈશ્વરે સમય અને અવકાશનું સર્જન દ્વિતીય પુરુષ ઈશ્વર માટે અને તેમના દ્વારા કર્યું. આનો અર્થ એ છે કે સમગ્ર સૃષ્ટિ એક મંચ તરીકે બનાવવામાં આવી હતી, જેના પર એક મહાન નાટક ભજવવાનું હતું. કેવું નાટક? પ્રેમ અને બલિદાનનું. જીવોને અનંત જીવન આપવાની જે યોજના હતી એના કેન્દ્રમાં એક અત્યંત ગહન બલિદાન હતું. એટલે કે ક્રોસ. હા, એક ક્ષણ આવશે જ્યારે પ્રથમ પુરુષ ઈશ્વર દ્વિતીય પુરુષનો ત્યાગ કરશે અને દ્વિતીય પુરુષ પ્રથમ પુરુષ દ્વારા ત્યજી દેવાશે. આ ગ્રંથો દલીલ કરે છે કે આ કોઈ આકસ્મિક ઘટના નહોતી, પણ સૃષ્ટિના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ હતો. વાહ! આ તો ખૂબ જ નાટકીય વિચાર છે. પણ જો આ બધું જીવો માટે કરવામાં આવ્યું, તો પછી આ જ ગ્રંથોમાં એક બીજો મુદ્દો છે જે મને સાચું કહું તો થોડો પરેશાન કરે છે. કયો? તેમાં એવું કહેવાયું છે કે જીવોનું પોતાનું કોઈ ખાસ મહત્વ કે મૂલ્ય નથી, કે ઈશ્વર જ્યારે ચાહે ત્યારે તેમનું સર્જન કે વિનાશ કરી શકે છે. એક મિનિટ, આ તો એકદમ નિરંકુશ અને અન્યાય નથી લાગતું? હું સમજુ છું કે આ સાંભળવામાં કેવું લાગે છે, પણ આ મુદ્દાને યોગ્ય સંદર્ભમાં સમજવો ખૂબ જરૂરી છે. સમજાવો. આ લખાણો એમ નથી કહેતા કે જીવો નકામા છે, પણ એમ કહે છે કે તેમનું મૂલ્ય તેમનામાં સહજ નથી. મતલબ કે એ જન્મજાત નથી. તો પછી તે મૂલ્ય ઈશ્વર દ્વારા નક્કી કરવામાં આવે છે અથવા આપવામાં આવે છે. ફક્ત સર્જનહાર જ સર્જનનું મૂલ્ય નક્કી કરી શકે છે, ખરું ને? આને સમજાવવા માટે કોઈ ઉદાહરણ છે? હા, ગ્રંથમાં કુંભાર અને માટીનું પ્રખ્યાત ઉદાહરણ છે. અચ્છા. કુંભાર માટીના એક જ લૂંદામાંથી એક પાત્ર આદર માટે બનાવે અને બીજું સામાન્ય ઉપયોગ માટે બનાવી શકે છે. શું માટી કુંભારને પ્રશ્ન કરી શકે કે તે મને આવું કેમ બનાવ્યું? ના કરી શકે. આ દ્રષ્ટાંતનો હેતુ એ બતાવવાનો છે કે મૂલ્ય નક્કી કરવાનો અધિકાર સર્જકનો છે. પણ પછી પ્રશ્ન એ થાય છે કે જો આપણું કોઈ સહજ મૂલ્ય નથી, તો ઈશ્વરે આપણને શું મૂલ્ય આપ્યું? બરાબર. હા, એ જ મારો પ્રશ્ન છે. જો જીવો મૂળભૂત રીતે મૂલ્યહીન માટી જેવા છે, તો પછી તેમને બચાવવા આટલું મોટું બ્રહ્માંડવ્યાપી નાટક અને બલિદાન શા માટે? કારણ કે, અને આ વાત ખરેખર ખૂબ ઊંડી છે, જીવોને જે મૂલ્ય ઈશ્વર આપે છે તે છે ખુદ ઈશ્વર. એનો શું અર્થ થયો? આ વિચારને સમજવાનો પ્રયત્ન કરો. જીવોને તેમના પાપમાંથી બચાવવા માટે પ્રથમ અને દ્વિતીય પુરુષ ઈશ્વરે ક્રોસ પર એકબીજાનો ત્યાગ કર્યો. આ બલિદાનની કિંમત એ અનંત હતી. આ કાર્ય દ્વારા તેમણે જીવોને ઈશ્વર જેટલા જ મૂલ્યવાન બનાવ્યા. તેમણે આપણા પર જાણે એક પ્રાઇસ ટેગ લગાવ્યો અને તે ટેગ પર લખ્યું હતું, મારા પુત્રનું જીવન. મતલબ કે મૂલ્ય ચૂકવાયેલી કિંમત પરથી આવે છે. હા. જેમ કે કોઈ જૂની વસ્તુ ભલે સામાન્ય હોય, પણ જો કોઈ તેના માટે કરોડો રૂપિયા ચૂકવે તો તે અમૂલ્ય બની જાય છે. બિલકુલ. તો એક જીવ પોતાની રીતે કદાચ મૂલ્યહીન હોય, પરંતુ ઈશ્વરે તેના માટે જે રક્ત અને આંસુ વહાવ્યા તેના કારણે તે અમૂલ્ય બની જાય છે. બરાબર. અને આ વિચાર કેટલો ક્રાંતિકારી છે એ સમજવું જરૂરી છે. તે કહે છે કે તમારું મૂલ્ય તમારી સિદ્ધિઓમાં કે તમારી બુદ્ધિમાં નથી, પણ એમાં છે જે કિંમત ચૂકવાઈ છે. હા, તમારું મૂલ્ય સર્જનહારની નજરમાં તમારા માટે જે પ્રેમ છે તેમાં છે. હવે આ ગ્રંથો અનુસાર જ્યારે પ્રથમ પુરુષ ઈશ્વર જીવોને જુએ છે ત્યારે તેમને દ્વિતીય પુરુષનું બલિદાન યાદ આવે છે. અને જ્યારે દ્વિતીય પુરુષ જુએ છે ત્યારે તેમને પ્રથમ પુરુષનો પ્રેમ યાદ આવે છે. ક્રોસ એ સ્થાન છે જ્યાં આ મૂલ્યાંકન થયું. આથી જ ગ્રંથ ક્રોસને સૌથી તેજસ્વી મહિમા કહે છે જે ઈશ્વર જીવો પર પ્રકાશિત કરે છે. ઠીક છે, તો જીવોનું મૂલ્ય ઈશ્વરના બલિદાનમાંથી આવ્યું, પણ આ બલિદાનની જરૂર જ કેમ પડી? એનું કારણ પાપ અને મૃત્યુ છે. અને આ ગ્રંથો કહે છે કે આ બધું આમ તો સૃષ્ટિના પાયામાં જ વણાયેલું હતું. આ ખરેખર એક ભયાવહ વિચાર છે. હા, તે છે. આ લખાણો કહે છે કે બધા જીવોનું સર્જન મૃત્યુની અંદર થયું હતું. મૃત્યુની અંદર? એનો અર્થ? એનો અર્થ એ છે કે મૃત્યુ કોઈ બાહ્ય દુશ્મન નથી જે પાછળથી આવ્યો, પણ એ જાણે કે સૃષ્ટિની ઓપરેટિંગ સિસ્ટમનો જ એક ભાગ હતો. અને તેની સાથે સ્વતંત્ર ઈચ્છા પણ હતી. હા, જેનો અર્થ છે કે જીવો પાપ કરી શકે છે અને પરિણામે મરી શકે છે. મૃત્યુ એક શક્તિશાળી બળ છે. તો પછી આશા ક્યાં છે? જો સિસ્ટમ જ આવી રીતે બનેલી હોય તો તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે?
ગ્રંથ સ્પષ્ટ કરે છે કે ભલે મૃત્યુ શક્તિશાળી હોય પણ પ્રેમ એ સર્વશક્તિમાન બળ છે. ફક્ત પ્રેમ જ મૃત્યુ પર વિજય મેળવી શકે છે. પ્રેમ અને જીવનને સમાનાર્થી ગણવામાં આવ્યા છે, ખરું ને? હા, વાસ્તવમાં આ ગ્રંથો એવું જ કહે છે. ઈશ્વરનો પ્રેમ જે સત્યના વચન એટલે કે ઈસુ તરીકે પ્રગટ થયો, તે પાપ અને મૃત્યુના મૂળ પર પ્રહાર કરે છે. તે કેવી રીતે કાર્ય કરે છે? તે બે રીતે કાર્ય કરે છે. જેઓ સત્યના તે પ્રેમને સ્વીકારે છે અને તેનું પાલન કરે છે, તેમનામાંથી પાપનો નાશ થાય છે. અને જેઓ નકારે છે? તેઓ તેમના પાપ સાથે નાશ પામે છે. ક્રોસ પરનું બલિદાન એટલું શક્તિશાળી હતું કે તે માત્ર કરેલા પાપોને માફ નથી કરતું, પણ ભવિષ્યમાં પાપ કરવાની સંભાવનાનો જ નાશ કરે છે. વાહ! તે સ્વતંત્ર ઈચ્છાને છીનવી નથી લેતું, પણ તેને પ્રેમ દ્વારા પૂર્ણ કરે છે. આ રીતે તે અનંત જીવન આપે છે. આથી જ ક્રોસને માત્ર તેજસ્વી મહિમા જ નહીં, પણ ભયાનક મહિમા તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે. ભયાનક મહિમા, આ શબ્દો જ ઘણું બધું કહી જાય છે. તો ચાલો આખી પ્રક્રિયાના અંતિમ ચરણને સમજીએ. દ્વિતીય પુરુષ ઈશ્વર ક્રોસ અને પુનરુત્થાન દ્વારા મહિમા પ્રાપ્ત કરે છે. પછી પવિત્ર આત્મા વિશ્વાસીઓ પર આવે છે. શું ઈશ્વરનું કાર્ય ત્યાં પૂરું થઈ જાય છે? ના, બિલકુલ નહીં. ત્યાંથી તો વાર્તાનો બીજો અધ્યાય શરૂ થાય છે. એટલે? હવે વિશ્વાસીઓનો વારો આવે છે. ઈશ્વરે પોતાનો ભાગ ભજવ્યો, હવે મનુષ્યએ પોતાનો ભાગ ભજવવાનો છે. પોતાનો ક્રોસ ઉંચકીને? હા, તેમણે હવે પોતાનો ક્રોસ ઊંચકવાનો છે, જેનો અર્થ છે કે પવિત્ર આત્માની શક્તિ દ્વારા પોતાની પાપી વૃત્તિઓ પર વિજય મેળવવાનો છે. અને આનો અંતિમ પુરાવો શું છે? અંતિમ પુરાવો છે પુનરુત્થાન અથવા રૂપાંતર. જેમ ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા, તેમ વિશ્વાસીઓ પણ થશે. અને આ પુનરુત્થાન માત્ર એક ચમત્કાર નથી? ના, તે એક સાબિતી છે. તે સાબિત કરે છે કે તેઓએ ખરેખર પાપ અને મૃત્યુ પર વિજય મેળવ્યો છે. તે એ પણ પ્રમાણિત કરે છે કે ઈશ્વરની પ્રેમની આજ્ઞાઓ માત્ર સુંદર આદર્શો નથી, પણ વાસ્તવમાં પાળી શકાય તેવી અને જીવનદાયી છે. અને આ પ્રમાણ શા માટે આટલું જરૂરી છે? સૃષ્ટિના મોટા ચિત્રમાં તેનું શું મહત્વ છે? કારણ કે જ્યારે અસંખ્ય જીવો આ રીતે વિજયી બને છે, ત્યારે સમગ્ર બ્રહ્માંડ સમક્ષ એ સાબિત થાય છે કે ઈશ્વરનો માર્ગ સાચો છે. અને પછી કોઈ શંકા કરતું નથી? હા, પછી કોઈ પણ જીવ ઈશ્વરના પ્રેમ કે તેમના ન્યાય પર શંકા કરી શકતું નથી. તે ક્ષણે તેમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે, કારણ કે તેઓ ડર કે અજ્ઞાનતાથી નહીં, પણ સંપૂર્ણ સમજણ અને પ્રેમથી ઈશ્વરને પસંદ કરે છે. અને ત્યારે સૃષ્ટિનું કાર્ય પૂર્ણ થાય છે? બરાબર. તે ક્ષણે આ ગ્રંથો અનુસાર સૃષ્ટિનું કાર્ય પૂર્ણ થાય છે. વાહ! તો મતલબ કે સૃષ્ટિનો અંતિમ હેતુ એ નથી કે આપણે નિયમોનું પાલન કરીએ, પણ એ છે કે આપણે પ્રેમ કરવાનું શીખીએ, અને એ પણ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે. હા, આ એક ખૂબ જ ઊંડો અને જટિલ દૃષ્ટિકોણ છે. તે નિયમ પાલનથી આગળ વધીને સંબંધ અને પરિવર્તનની વાત કરે છે. તો આ બધાનો સાર શું છે? આપણે ઈશ્વરના મહિમાના પ્રશ્નથી શરૂઆત કરી અને સૃષ્ટિની પૂર્ણતા પર સમાપ્ત કર્યું. આ બધાને જોડતી કડી ક્રોસ છે, જે દેખીતી રીતે હારનું પ્રતીક છે, પણ આ વિચારધારા મુજબ તે ઈશ્વરના પ્રેમની અંતિમ અભિવ્યક્તિ અને વિજય છે. બરાબર. અહીં મુખ્ય શીખ એ મહિમાની પુનઃવ્યાખ્યા છે. તે બ્રહ્માંડ પર નિયંત્રણ રાખવાની શક્તિ વિશે નથી, પણ આત્મબલિદાન આપતા પ્રેમ વિશે છે. અને એ પ્રેમ આપણી સમજની બહાર છે. હા, આ ગ્રંથો સૂચવે છે કે ઈશ્વરનો સાચો મહિમા તેમની સર્વજ્ઞતા કે સર્વશક્તિમાનતામાં એટલો પ્રગટ નથી થતો જેટલો તેમના અવિચારીપણામાં. એક એવો ઊંડો પ્રચંડ પ્રેમ જે આપણા તર્કની બહાર છે, જે પોતાનું સર્વસ્વ ત્યાગ કરવા તૈયાર છે. બરાબર. અને આ એક એવો ખ્યાલ છે જેની સાથે બેસીને વિચારવું પડે. તે સરળતાથી પચાવી શકાય એવો નથી. તે આપણને અસ્વસ્થ કરે છે, અને કદાચ તેનો હેતુ પણ એ જ છે. અમારા શ્રોતા માટે એક અંતિમ વિચાર. આ ગ્રંથોમાં એક જગ્યાએ લખ્યું છે, સર્જિત વસ્તુઓ ત્યારે જ સૌથી સુંદર અને સુખી હોય છે જ્યારે તેઓ તે હેતુ મુજબ કાર્ય કરે છે જેના માટે તે બનાવવામાં આવી હતી. ખૂબ સુંદર વાત છે. તો જો આ બધી ચર્ચા પરથી એવું ફલિત થતું હોય કે સૃષ્ટિનો હેતુ ઈશ્વરના પ્રેમને પ્રાપ્ત કરવાનો અને બદલામાં તેમને મહિમા આપવાનો છે, તો પછી મારો પ્રશ્ન એ છે કે આ બધા ભવ્ય ધર્મશાસ્ત્રીય ખ્યાલોથી દૂર આપણા રોજિંદા જીવનમાં, આપણા કામમાં, આપણા સંબંધોમાં
તે હેતુ મુજબ કાર્ય કરવાનો અર્થ શું થાય છે?